જેમ ઠંડી વધતી જાય ને એમ ચટપટું અને તીખું ખાવાની મજા આવે છે. તો આજે આપણે એક મસ્ત મજાની અલગ જ રીતથી કઢી બનાવીશું, જે એકદમ દેશી સ્ટાઇલથી બનાવીશું અને રોટલા ભેગી ચોડીને ખાઓ ને તો મજા પડી જશે. આ કઢી દાળની જગ્યાએ પીરસવામાં આવે છે, એટલે જ્યારે આપણે ઘરમાં કોરા શાક કર્યા હોય તો દાળની જરૂર પણ નથી પડતી અને ફટાફટ બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા એક બાઉલ લઈ લીધો છે અને એમાં મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ દહીં લીધું છે. આ મીડિયમ ખાટું છે. દહીંને ઝેરેલું છે એટલે કન્સિસ્ટન્સી એની પતલી થઈ ગઈ છે. હવે આમાં 1 ચમચી જેવો ચણાનો લોટ ઉમેરીશું. આટલી ક્વોન્ટિટીમાં 3 વ્યક્તિઓને થાય એટલી કઢી તૈયાર થશે. હવે ચણાના લોટને વિસ્કરથી મિક્સ કરી લઈશું. હવે આમાં 2 કપ જેવું પાણી ઉમેરીશું. એટલે ટોટલ 3 કપ પાણીમાં 1 ચમચી જેવો લોટ લીધો છે. અને દહીં લીધું હતું એ મીડિયમ ખાટું છે, બહુ ખાટા દહીંનો ઉપયોગ ના કરવો. હવે ફરી 2 કપ પાણી ઉમેરીને બધું જ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. હવે કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખીશું અને એમાં આ મિશ્રણને ઉમેરી દઈશું. અત્યારે કન્સિસ્ટન્સી તમને પતલી દેખાય છે, પણ જેમ જેમ ગરમ થશે એમ મિશ્રણ ઘટ થતું જશે. હવે સૌથી પહેલાં બધા મસાલા કરી લઈએ. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. તો મેઝરિંગ સ્પૂન પ્રમાણે અડધી નાની ચમચી જેવું મીઠું ઉમેર્યું છે. ત્યારબાદ 2 તીખા મરચાંને ઝીણા સમારી ઉમેરી દીધા છે. 1 લીમડાની ડાળખી પણ ઉમેરીશું અને થોડો ગોળ ઉમેરીશું. આ કઢી છે ને થોડી ખાટી મીઠી હોય છે, તો 1 ચમચી જેવો ગોળ ઉમેર્યો છે. અહીં કઢીમાં હલકી મીઠાશ આવે એવી કરવાની છે, બહુ વધારે પડતી મીઠી નથી કરવાની. હવે અહીં કઢી ગરમ થઈ અને 2 થી 3 ઉફાણા પણ આવી ગયા છે અને તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો, એકદમ ઘટ બની ગઈ છે. સાથે થોડું અહીં આદું હું ભૂલી ગઈ હતી, એ પણ થોડું ઉમેરી દઈશું. તો અડધો ઇંચ આદુના ટુકડાને ઝીણું ખમણીને ઉમેરી દઈશું, જેથી વધારે સ્વાદિષ્ટ બને. હવે આ કઢીને 2 થી 3 મિનિટ ઉકાળીશું. ત્યાં સુધીમાં કઢીમાં પાડવાના ગાંઠિયાનો લોટ પણ તૈયાર કરી લઈએ. હા, અહીં ગાંઠિયાની કઢી કરવાની છે. એકદમ ટેસ્ટી લાગે છે. તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો. અહીંયા હું 3 વ્યક્તિ માટે કઢી બનાવી રહી છું, એટલે 3 ચમચી જેવો ચણાનો લોટ લઈશ. હવે મસાલામાં નાની ચમચી જેવી હળદર, અડધી નાની ચમચી લાલ મરચું, અડધી નાની ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું લોટમાં મિક્સ કરી લઈશું. હવે પાણી અહીં ખૂબ જ ઓછી માત્રામાં ઉમેરવાનું છે. તો લગભગ અહીં 3 ચમચી જેવું જ પાણી ઉમેરવાનું છે. અહીં ગાંઠિયાનો લોટ છે ને કઠણ રાખવાનો છે, ઢીલો ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. ચણાનો લોટ છે ને એ પાણી ખૂબ જ ઓછું એબ્ઝોર્બ કરતું હોય છે, એટલે ઓછી માત્રામાં પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લેવાનો. કારણ કે ચણાનો લોટ હોય ને એ ગ્લુટન ફ્રી હોય છે, એટલે એમાં ચીકાશ નથી હોતી. તો વધારે પડતો ઢીલો બાંધશો તો ગાંઠિયા છે ને કઢીમાં મિક્સ થઈ જશે. સાથે લોટમાં તેલ પણ નથી ઉમેર્યું. તેલ ક્યારેય નહીં ઉમેરવાનું, નહીંતર ગાંઠિયા છૂટા પડી જશે. હવે અહીં લોટમાં મસાલો મિક્સ થઈ ગયો છે, સાથે કઢી પણ ઉકળી ગઈ છે. તો હવે કઢીમાં ગાંઠિયા પાડી લઈએ. તો ગાંઠિયા પાડવા માટે હું ચીઝની ખમણીનો ઉપયોગ કરીશ. તમારે તળવા માટેના ઝારાનો ઉપયોગ કરવો હોય તો એમાં પણ તમે પાડી શકો છો, પણ ઝીણા ગાંઠિયા પડે એટલે હું ચીઝની ખમણીનો ઉપયોગ કરીશ. તો હાથમાં લોટ લઈને ખમણીમાં આવી રીતના ઘસી લેવાનો છે, એટલે એની મેળે જ ગાંઠિયા પડતા રહે. અહીંયા કઢી બરોબર ઉકળી જાય ને પછી જ ગાંઠિયા પાડવા, કારણ કે ગાંઠિયાને કૂક થતાં જરાય વાર નથી લાગતી. તો અહીંયા એકદમ પ્રેસ કરીને ગાંઠિયા પાડીશું એટલે એકદમ લાંબા લાંબા પડે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બધા ગાંઠિયા પાડી લેવાના છે. અત્યારે જે કઢીની કન્સિસ્ટન્સી દેખાય છે એ હવે ગાંઠિયા ઉમેરતા થોડી ઘટ બનશે. એટલે જો તમારે વધારે ઘટ થઈ ગઈ હોય તો પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકાય. તો બધા ગાંઠિયા પાડી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના ગાંઠિયા ઉકળી રહ્યા છે. હવે જે બાઉલમાં ગાંઠિયાનો લોટ તૈયાર કર્યો હતો એમાં પણ થોડી ગરમ કઢી ઉમેરીને મિક્સ કરી ફરી કઢીમાં ઉમેરી દઈશું, એટલે કઢીની કન્સિસ્ટન્સી થોડી થીક થઈ જાય. હવે ગાંઠિયાને ઉકાળવાના છે. ગાંઠિયાને કૂક થતાં જરાય સમય નથી લાગતો. કઢીમાં 2-3 ઉફાણા આવી જાય એટલે ગાંઠિયા કૂક થઈ જાય છે. તો બસ હવે કઢીના વઘારની તૈયારી કરીએ. તો એક પેનમાં 3 ચમચી જેવું તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું ઉમેરીશું. તો નાની ચમચી જેવી રાઈ અને 5 ચમચી જેવું જીરું ઉમેરી બરોબર સતળાઈ જાય ત્યારબાદ નાની ચમચી હિંગ ઉમેરીશું. હવે ગેસ બંધ કરી થોડો મેથીનો પાવડર અને 2 લવિંગ ઉમેરીશું. વઘાર તૈયાર થઈ ગયો છે. તો કઢીમાં કલર સરસ આવે એ માટે અડધી ચમચી જેવું લાલ મરચું વઘારમાં ઉમેરીને તરત જ કઢી ઉપર રેડી દેવાનો છે, જેથી કઢીમાં કલર સરસ આવી જશે. અહીં લાલ મરચું ઉમેરતી વખતે ધ્યાન રાખવાનું કે તેલ એટલું બધું ગરમ ના હોવું જોઈએ કે લાલ મરચું ઉમેરતા જ બળી જાય. તો બસ અહીં કઢીમાં વઘાર કરી લીધો છે અને કઢી તૈયાર થઈ ગઈ છે. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરી મિક્સ કરી લઈશું. હવે અહીં કઢીને વધારે ઉકાળવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી ગાંઠિયા તો કૂક થઈ જ ગયા છે. તો 2 મિનિટ સુધી ઉકાળીને ગેસને બંધ કરી દઈશું.
તો ફ્રેન્ડ્સ, અહીં આ ગાંઠિયાની કઢી તૈયાર થઈ ગઈ છે. સાંજે જમવામાં અથવા બપોરે લંચમાં તમે આ કઢી બનાવી હોય ને તો દાળ કે શાકની પણ જરૂર ના પડે એવી આ કઢી લાગે છે. તો આજે આ કઢીને મેં રોટલા અને મગ સાથે પીરસી છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે પણ આ રીતના બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.